હવે નજર કરીશું અમદાવાદના સમાચારો પર। સામાજિક ભેદભાવના યુગમાં જ્યારે મંદિરોના દ્વારા બંધ હતા ત્યારે દેવી પૂજક સમુદાયે પોતાની ભક્તિ વ્યક્ત કરવા સુતરાઉ કાપડ પર માતાજીના ચિત્રો કંડરવાનું શરૂ કર્યું। લાલ, કાળા અને સફેદ કુદરતી રંગોથી તૈયાર થતી આ માતાની પછેડી આજે અમદાવાદની વિશિષ્ટ ઓળખ બની છે। મહત્વનું છે કે હવે આ કળાને જીઆઈ ટેગા મળવાથી તેને કાયદાકીય રક્ષણ મળ્યું છે, જેના કારણે આર્થિક લાભો સીધા મૂળ કારીગરો સુધી પહોંચશે। આ કળાની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાતા કુદરતી રંગો છે। લોખંડનો કાચ, ગોળ અને મજીઠના મૂળ જેવા તત્વોમાંથી આ આકર્ષક રંગો તૈયાર થાય છે। કાપડની બરાબર મધ્યમાં આદ્ય શક્તિ બિરાજમાન હોય છે અને તેમની આસપાસ પૌરાણિક પ્રસંગોનું જીવંત નિરૂપણ કરવામાં આવે છે। ભાનુભાઈ ચિતારનો પરિવાર છેલ્લા 8 પેઢીથી આ વારસાને જાળવી રહ્યો છે। આજે આ વિરાસત વિયેના અને ઓસ્ટ્રિયાના મ્યુઝિયમ સુધી પહોંચે છે, જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની શાન વધારનાર આ કળા આજે આસ્થા અને સંઘર્ષનું પ્રતીક છે। અંદાજે 80 જેટલા પરિવારો દ્વારા સચવાયેલો આ ઐતિહાસિક વારસો ગુજરાતની અસ્મિતાનું પ્રમાણ છે। હસ્તકળા વિભાગ દ્વારા હવે તેને આધુનિક માર્કેટિંગ અને સ્કિલ અપગ્રેડેશનના નવા આયામો મળી રહ્યા છે, જે આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્વરૂપ બનશે।